જૂનાગઢમાં આજક ગામે નાનો પુલ તૂટ્યાના સમાચારો સાંપડ્યા। પુલનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન પુલ તૂટી જતા જેસીબી પાણીમાં ખાબક્યું હતું તેમજ ત્યાંથી પસાર થતા નાગરિકો પણ પાણીમાં પડી ગયા હતા। તેઓને સામાન્ય ઈજાના સમાચાર છે, પરંતુ ખાસ કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી। ત્યાં પુલ તૂટ્યો તે સાંભળી આપ પાર્ટીના પ્રવીણ રામ પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને પુલ તૂટવાની અને પબ્લિકની હાનિ બાબતે કલેક્ટર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોઈએ સમગ્ર મામલો શું છે તે આપણે। જે બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। અત્યાર સુધીમાં 480 જેટલા બ્રિજનું આપણે ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે અને એમાં લગભગ 6 એવા બ્રિજ છે કે જેમાં અમે જાહેરનામું કરી અને વાહન વ્યવહાર બંધ કર્યો છે। આપણી પાછળ જે અત્યારે જે બ્રિજ જે અમે તોડ્યો છે એ આપ દ્રશ્યો જે જુઓ છો એ બાબતે 2 દિવસથી અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। વોર્નિંગના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજુબાજુના જેટલા સરપંચ છે એ લોકોને પણ જાણ કરવામાં આવી છે। ઘણા સરપંચોએ મને અહીંયા જણાવ્યું કે સાહેબ છેલ્લા 2-3 દિવસથી અમને આની જાણકારી હતી કે કામગીરી આ રીતે કરવાની છે, એટલે અમે જે ઓલ્ટરનેટ રસ્તાઓ છે એના મારફતે પસાર થતા હતા। આ જે બ્રિજ છે એને ગઈકાલે એને અમે પ્રિકોશનના ભાગરૂપે એને જેસીબી વગેરે મંગાવી અને તોડવાની કામગીરી શરૂ કરી। વિડીયોમાં જે લોકો આપ દેખો છો કે અંદર પડ્યા છે એના બાબતે જણાવું છું કે લોકો જે છે ગામમાં જ્યારે આ બ્રિજ તોડવાની કામગીરી શરૂ હતી એ દરમિયાન ઉત્સુકતાવશ અહીંયા જોવા આવ્યા હતા। અમારા જે એસઓ હતા, એન્જિનિયર હતા, એમને લગભગ 3 થી 4 વાર વોર્નિંગ પણ આપી હતી કે ભાઈ આ બ્રિજ તૂટવાની કામગીરી ચાલુ છે, કોઈને ઈજા ન થાય એના માટે આપ પાછળ ખેંચી જાઓ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાં ઊભા રહ્યા અને જ્યારે એક સ્લેબ એનો તોડ્યો ત્યારે જેસીબી છે એનું બેલેન્સ થોડું ગડબડાયું અને જે લોકો ઊભા હતા એના બેલેન્સ ગડબડાવાના લીધે એ લોકો અંદર ગયા। પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, કોઈ ઇન્જરી નથી, એટલે તમામ જે પ્રિકોશનના ભાગ જે રૂપે પગલાં લેવા તે લઈ અને આ કામગીરી આપણે કરાઈ છે। અગેન આઈ વિલ રિપીટ કે આ બ્રિજ તૂટ્યો નથી, પણ એને આરએનબી પંચાયતની ટીમ દ્વારા પ્રિકોશનના ભાગરૂપે આપણે એને તોડ્યો છે। છોકરાઓને જોજો ભાઈ, છોકરાઓને જોજો ભાઈ ભાઈ ઓલા ભાઈ છોકરાઓનું ધ્યાન રાખજો। કોણ હતો? પ્રવીણ લાગ્યું નથી ને કઈ ઉપર જાણે લીનપુર ના જતો બોલો ભાઈ જવાબદાર વ્યક્તિ છે પ્લીઝ સાહેબ ચાલો એક ચેક કરો। બહુ વાંધો આવે સાહેબ, ચેક કરી લો ને સાહેબ, ચેક કરો ને પણ એમને ચેક કરો ને, અમારી વિનંતી, પ્લીઝ સાહેબ અમારી વિનંતી ના સર આવું ને આવું જ કરીએ વિનંતી કરીએ, ચેક કરી લો આવ્યા તો અહીંયા બાજુમાં પ્લીઝ તમને પ્લીઝ જનતા માટે પ્લીઝ આ બધા સરપંચને ના કરવું હોય સરપંચને બોલાવો, સરપંચને ના કરવું આપણે કરશું વ્યક્તિ કોણ છે? ગામનો સરપંચ સાંભળી લો। કોઈ પણ વસ્તુ હોય ગામના સરપંચથી વધારે કોણ જાણતું હોય? સરપંચથી વધારે ખેતલિયા બાપા વાળો બ્રિજ છે, ખેતલિયા બાપા વાળો 3 વર્ષથી તૂટેલો છે બરોબર, એનું હજી લોકોનો સ્થાનિક લોકો છે કનેક્ટમાં રજૂઆતો થાય હજી એ રોડ બન્યો નથી, બ્રિજ બન્યો નથી। અમારી માગણી એટલી છે કે કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા છે, આ જે બ્રિજની મુલાકાત કરીએ, સાંભળો મારી વાત, એકવાર ટેકનિકલ ટીમ એને ચેક કરી લેશે બરાબર, અને એમ રિપોર્ટ આપશે કે આમાં આ ઇસ્યુ છે, મેં તાત્કાલિક એનો ઓલ્ટરનેટિવ પ્લીઝ સાહેબ અમારા
શાંતિ રાખો તમે શાંતિ રાખો હું મારું શાંતિ રાખો એમ હા હું આવીશ ખેડૂતનો રસ્તો બંધ થયા 3 વર્ષથી અમારે જવું ક્યાંથી હું તમને હું જાતે અમારે પણ એક નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ બોલવાનો હક છે હક છે ગુજરાતની અંદર બ્રિજ ઉપર બ્રિજ તૂટી રહ્યા છે. ગંભીરા બ્રિજની ઘટના બાદ જુનાગઢ જિલ્લાના આજત ગામે બ્રિજ તૂટ્યો છે. અત્યારે સ્થળની મુલાકાત અમે લીધી છે. આ સ્થળ ઉપર મુલાકાત આવ્યા ત્યારે અહીંયા તમામ તંત્ર, કલેક્ટર, એસડીએમ તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા. એ અધિકારીઓનું એવું કહેવાનું હતું કે આ બ્રિજને અમે તોડવાનું કામ કરી રહ્યા. તમે આ બ્રિજને જો તોડવાનું કામ કરી રહ્યા હોય તો ઇટાસી ઉપર હતી અને 8 થી 10 લોકો એ બ્રિજ ઉપર ઊભા હતા અને એ ઊભા હતા અને એ લોકો તોડવાનું કામ કરી રહ્યા હતા. કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતો. તો આ બે જવાબદારી કોની? આ તંત્રની બે જવાબદારી છે કે જો તમે બ્રિજને તોડતા હોય તો લોકોને ત્યાંથી હટાવવા પડે, તમારે ડાયવર્ઝન આપવું પડે. તમે ડાયવર્ઝન નથી આપ્યું. અહીંના સ્થાનિક લોકોનું કહેવાનું છે કે એમણે પોતાની રીતે ડાયવર્ઝન કર્યું છે. બ્રિજ તોડતી વખતે અહીંયા કોઈ જવાબદાર અધિકારી નહોતો કે જેમણે ત્યાંથી લોકોને હટાવવાનું કામ કર્યું. કારણ કે આમની અંદર જ્યારે લોકો ગરકાવ થયા ત્યારે 8 થી વધારે લોકો નદીમાં ગરકાવ થયા અને એમાં 2 થી 3 તો નાના બાળકો હતા. કોઈ અઘટિત ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? એટલે આમના માટે બીજેપી અને અહીંનું તંત્ર જવાબદાર છે. અને સાથે સાથે અત્યારે કલેક્ટરને અમે એક વિનંતી કરી કે અહીંયા બાજુમાં જ 5 મિનિટના અંતરે એક ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા 3 વર્ષથી બ્રિજ તૂટેલો છે. એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી, છતાં પણ કલેક્ટરશ્રી ત્યાં મુલાકાત માટે ન આવ્યા. મારે મિટિંગ છે એમ કહીને નીકળી ગયા. પણ મિટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી. કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં, પણ ત્યારે એમને એ વાત ન સ્વીકારી. એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે. હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે. હવે તમારી સામે ચોક્કસથી અવાજ ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. પ્રવીણ રામ, પ્રદેશ